કેમ છે મારા વાહલા મિત્રો? મજામાં? તો હમણાં થોડીક વાર પહેલાં આપણે ગયા દુકાન બાજુ, દુકાનેથી સોડા બોડા પીને પાછા આપણે ગામ બાજુથી ઘરે આવ્યા. પહેલાં તો આપણે ઘરે જઈ અને ફ્રેશ થઈ જઈએ, કપડાં આપણે બદલાવી લઈએ, નાહી લઈએ, એટલે પછી આપણે વિચારીએ કઈ બાજુ જવું. તો આપણે આવી ગયા છે ફ્રેશ થઈને, નાહીને બહુ મજા આવી ગયા. તો કે સવારના નિશાળે ગયા હતા, નિશાળેથી આવીને થોડોક ઇન્સ્ટાગ્રામનું વ્લોગ શૂટ કર્યો અને પછી આપણે આવી ગયા છે ગુલરેજભાઈની વાડી બાજુ. તો અહીંયા બેઠા હતા તો મેં એને એમ કીધું કે કઈ બાજુ જાઉં આજ? તો કે હાલને ક્યાંક જોઈએ તો અત્યારે તો શૂટ કર. તો આજે તમને હાલો પોપિયો દેખાડું. આપણે ગુજરાતી કાઠિયાવાડી ભાષામાં એને પોપિયો જ કહે છે. તો અહીં તમે જોવો તો અહીં પોપિયાનું ઝાડ છે. આને આપણી ભાષામાં પોપિયો કહેવાય. જો આ પોપિયા આપણે બધી ખાતા હોય ને એ મસ્ત પાકી ગયેલો એક છે. તમારે કોઈને ખાવો હોય તો કમેન્ટ કરજો, આપણે તોડીને દઈ જશું. દાડમડી છે, એમાં એક દાડમ પણ થશે. જો તમે દાડમ છે નાનું એવડું. આવી રીતે ગુલરેજભાઈની વાડીમાં ક્યાંક આવા છોડ છે. અને આગળ આપણે જઈએ કાકાની વાડીમાં, ત્યાં ક્યાંક એમ કહે છે કે ત્યાં કેવાકના છોડ છે શાકભાજીના, તો એની મુલાકાત લઈએ. ચાલો આપણે જઈએ કાકાના બગીચા બાજુ જઈએ. આ લીલો છે, હમણાં તડકો છે એટલે કદાચ પાણી વહેરું લાગે આમાં. તો આ જમરૂખડી છે ને આમાં જમરૂખ પણ છે. દેખાડું હમણાં જોઈ શકો છો, આમાં જમરૂખ પણ થયેલા. તો આવી રીતે કંઈક આપણા કાકાનો બગીચો છે. અહીંયા આસોપાલવ દેખાણો. આ જો આસોપાલવ મસ્ત છોડ છે. એની આજુબાજુ આપણે જો ગામડામાં રહેતા હોય ને તો આવા વૃક્ષો હોય તેને લગાડવા જોઈએ ડેકોરેશન માટે, અને આમ પણ સારું લાગે. સેટ જ દેખાય તો આમ આગળ જેવું લાગે કે નહીં આ છે ખરી. મેં એમાં કીધું હતું કે કાકાના ખેતરમાં કંઈક શાકભાજી છે, તો એ શાકભાજી નથી, એ બધી નીકળી ગયું છે હમણાં ચોમાસું હતું એટલે પૂરમાં બધી હોઈ ગયું. તો હવે હું તમને દેખાડું લીંબુડી. આ ભાઈ કહે છે કે એમાં લીંબુ બહુ વધુ પ્રમાણમાં થાય. આપણે હાલીએ એટલે ખૂચી જાય અંદર, ખૂચી પણ વાંધો નથી આવતો બહુ. બોક્સના ચપ્પલને દાગ દેવો પડે ભાઈ, ગમે એવી કન્ડિશન હોય નહીં, જો કમ્ફર્ટેબલ છે ને કંઈ ફરક જ ન પડે. જો આપણે આ લીંબુડીની મુલાકાતે પૂગી ગયા છે, તો હાલો તમને બતાવવામાં કેવાક લીંબુ છે. કંઈક આ પ્રકારના લીંબુ છે આમાં. સામે એક ઓલા નુરસાભાઈ દેખાણા, તો એની બાજુ આપણે જઈએ. આમાં ક્યાંક મજૂરી કરવા આવ્યા છો, તો આપણે એને પૂછીએ કે ભાઈ તમે ક્યાં આવ્યા? તો આપણે નુરસાભાઈ છે. આ કઈ બાજુ મિત્ર? બસ ભાઈ ખેડૂભાઈને શું હોય કામ કરવાનું હોય. હું હાલ બાકી મજામાં ને? બસ મજામાં. વાત કરીએ ખેડૂભાઈને શું હોય ભાઈ મજામાં. તો આપણે ખેડૂતને બસ એ જલસા, કંઈ ટેન્શન નહીં. સવારના ઉઠીને બસ ખેતરમાં નીકળી જવાનું, વધુ કંઈ લાભ નહીં. આ વરસાદની સિઝન છે એટલે અટાણે આ બગીચાઓમાં મેન્ટેનન્સ રાખવું પડે થોડું થોડું, કેમ કે આ મોસમના હિસાબે વરસાદને આવતો હોય એટલે થોડું થોડું બધી ધ્યાન રાખવું પડે, એટલે વાંધો ના આવે. બીજું કંઈ હોય નહીં આમાં અમારે. અહીં સરફરાજભાઈ ઊભા છે, તો એમ કહે છે કે હું ઓનલાઈન ક્લાસ આપણે આ મુલાકાતમાં નીકળે એમાં બધી પોતપોતાનું કામ કરતા જ જોવા મળે છે, ને આપણે આપણું કામ કરતા જોવા મળીએ. આને અમારી ગામડાની ભાષામાં તો ગુંદો કહે છે. અત્યારે ગુંદાની સિઝન હોઈ ગઈ છે, પણ જ્યારે આમાં ગુંદો આવે ત્યારે ઘર બેઠા અથાણા ખાવા મળે, તો એ બહુ સારી બાબત કહેવાય. આસોપાલવ દેખાડું તમને, જે કેટલા સમયથી એવો ને એવો જ છે. એની પહેલાં વાવાઝોડું હતું આજથી 4 વર્ષ પહેલાં, ત્યારે એને કાપ્યો તો હાવ કંઈ હતું જ નહીં એમાં, ને પાછો એનાથી વિશાળ થઈ ગયો. તમે બતાડો હમણાં આસોપાલવ છે, જો તમને કીધું એ પાછો કોરાઈ ગયો. જાય છે કાલે ગયા હતા આપણે સરીગવા બાજુ, ત્યાં જ જવાનું છે પાછું. તો આ ભાઈ કંઈક કરે છે, તો આપણે એને પૂછીએ કે તમે શું કરો? હા ભાઈ, આ બધું તમે શું કરો? મજામાં? આવો ભાઈ, બધી મજામાં. આનું થોડુંક આ છે મોરિંગા, આમાં થોડીક શીંગો, આને થોડુંક કટિંગ કરવાનું છે. હા, કેમ કે આને કટિંગ કરી નાખીએ તો બીજી વખતે આમાં ફાલ આવે તો બહુ સારો થાય, ખાવા લાયક થાય. અત્યારે આમાં ફાઇલ છે, આવો તમને બતાડું. બતાડો. કાલે તમે બતાડ્યું, તમે તો પણ છતાં બતાડી દો. હા, અત્યારે આમાં ફાલ છે ને, જો આ છે ને અત્યારે ખાવામાં ના હાલે એમ છે. હા, બીજા રાઉન્ડમાં જે આવશે ને થોડું કટિંગ કરી નાખશું ને આને, એટલે બહુ સારું થઈ જાય. હા, તો પછી આપણે હાલે મોરિંગો બહુ, આનાથી કેટલા ફાયદા થાય ને એમ પણ શરીરમાં બહુ હેલ્ધી છે ખાવા માટે. એમ છે. એટલે
બધા ભાઈઓ જરૂરથી ખાય આને. બહુ ઓકે ઓકે. પ્રોટીન આવે છે આમાં, બહુ સારું હોય છે આ ખાવા માટે. તો આ ભાઈ કીધું એ પ્રમાણે આપણે મોરિંગા બહુ ખાવો જોઈએ. અને મેં પણ ઘણી જગ્યાએ સાંભળી ગયેલ છે કે આપણે હરિગવાની હિંગ ખાવી જોઈએ. એ આ ભાઈ મોરિંગો કે આપણે આપણી ભાષામાં હરગવો કહીએ. તો ભાઈ પોતપોતાની ભાષા એ પ્રમાણે પોતપોતે જે ખાતા હોય ને કહેતા હોય. અને બીજી હું તમને પ્રશ્ન એ બતાડું કે આપણે જે મીઠા લીમડા હોય તે રેસીપીમાં બહુ કામ લાગે. અને આપણે ઘરે પણ મીઠા લીમડાનો વપરાશ ખૂબ પ્રમાણમાં જોવા મળે. કેમ કે ગમે એ વાનગી હોય દાળમાં તો ખાસ એ મીઠા લીમડા વિના હાલે જ નહીં. ચાલો તમને મીઠા લીમડો બતાડું. તો આ પ્રમાણે કંઈક અહીંયા મીઠા લીમડા છે. અને મીઠા લીમડાનું પ્રમાણ કંઈ ઘટે એમ જ નથી. મીઠા લીમડાનું પ્રમાણ એટલું છે કે કદાચ આજુબાજુવાળા આખો લઈ જાય તો પણ ઘૂટે એમ નથી. બધાના ઘરે બધી વાનગી બની જાય એટલો લીમડો છે અહીંયા. તો આ પણ એક આ લીંબુડી છે જેમાં આપણે આ પ્રકારના લીંબુ જોવા મળે. મેં તમને લીંબુડી બતાવી અને આ પણ બતાવ્યું તો એ બંનેમાં ફરક છે. કેમ કે આ સંતરા ટાઈપ છે અને જે ઓલી આગલી હતી એ તો આપણે નોર્મલ બધી ખાતા હોય. તો ત્યાર પછી હું તમને બતાડું બદામડી, જે આપણે નાના હતા ત્યારે બધાએ ખાધેલી જ હશે. તો આ કંઈક આ પ્રકારની આપણી બદામડી છે. ત્યારબાદ આપણે જોઈએ બદામડી જોઈ લીધી. તો હવે આપણે જોવાનું છે સોપારી. તો આ સોપારી છે. તો કંઈક આ પ્રકારની સોપારી છે જે અત્યારે તો કાચી છે. તેને પાકતા 6 થી 7 મહિના લાગે છે. અને તે પાકે એટલે પીળા રંગની થઈ જાય. ત્યારબાદ એને તડકામાં સૂકવી દેવાની. અને પછી તેમાંથી લોઠો નીકળે. અને લોઠો 1 વર્ષનો હોય તેને આપણે સિંગલ સોલ કહીએ અને 2 વર્ષનો એટલે ડબલ સોલ કહીએ. તો એ પ્રમાણે એને ભાવમાં વધારો ઘટાડો હોય છે. સિંગલ સોલના નોર્મલ હોય છે અને ડબલ સોલના એને થોડાક ભાવ વધારે હોય છે. જેમ જૂની સોપારી તેમ ભાવ વધારે. તો આજે આપણે વિવિધ વૃક્ષોની મુલાકાત લીધી, જેમ કે ફળ આપતા વૃક્ષો, જેમ કે આ લીંબુડી, પોપીઓ, જાંબુડા, બદામડી વગેરે. જો આવા જ વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલના બ્લોગ.